કેટલો ખર્ચો વધ્યો છે તમારા વ્યવસાયની અંદર, ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં, અને હેમખેમ ગાડીઓ પરત પહોંચે છે કે પછી લોચા જ છે? પહેલી વાત તો ગાડીઓ સમયસર પાછી નથી આવતી, કારણ કે અહીંયાથી સપોઝ મારો રૂટ છે સૌરાષ્ટ્રનો, રાજકોટ માટે નીકળી હોય તો પહેલાં તો અહીંયાથી બગોદરા જઈને જ ગાડી ત્યાં ટ્રાફિકમાં સ્ટક થઈ ગઈ હોય. હવે ક્યારે રાજકોટ પહોંચે, મોટાભાગના સિટીમાં શું હોય છે કે સવારે 8થી લઈને રાતના 10 વાગ્યા સુધીની નો એન્ટ્રી છે, એટલે આ સમય જો વેડફાઈ જાય રસ્તામાં તો ગાડી સમયસર પહોંચે નહીં, એટલે એ દિવસે ગાડી અમારી અનલોડ થાય નહીં. બીજા દિવસે એ ગાડી અનલોડ કરે એટલે શું થાય કે મહિનામાં 10 ટ્રીપ જે થવાની હોય એ ટ્રીપો 5 ઉપર આવી ગઈ, એટલે પહેલો લોસ તો અમને ફ્રીક્વન્સીનો ગયો. બીજો લોસ હોય છે કે કોઈ પણ ટ્રીપ કરીને ગાડી આવે એટલે તરત એને વર્કશોપમાં ચેક કરાવવી પડે. ક્યારેક પાટા તોડીને આવી હોય, ક્યારેક એક્સલ તોડીને આવી હોય, ક્યારેક ટાયરમાં કટ પાડી દીધા હોય, એટલે આ બધા પ્રશ્નો રોજે રોજના છે. એટલે ગાડી આવે એટલે પહેલાં એને ચેક કરવી પડે કે ભાઈ એની અંદર શું ભાંગતૂટ થઈ છે. હવે આ વસ્તુ જ દાખલા તરીકે રસ્તામાં એક્સલ તૂટી હોય તો જે ખર્ચો અમદાવાદમાં ફોર એક્ઝામ્પલ 5000નો થાય, એ જ વસ્તુ અમારી રોડ ઉપર બને તો અમારે એને બ્રેકડાઉન તરીકે ટ્રીટ કરીએ એટલે 10,000 રૂપિયા ખર્ચો પહોંચી જાય. પ્લસ એક્સલ તૂટી હોય એટલે પાછળના બધા વેહિકલો ટ્રાફિક જામમાં ફસાઈ જાય. આ બધા રોજે રોજના પ્રશ્નો છે.